હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધાને? જય માતાજી, જય દશામાં, બધાને જય શ્રી કૃષ્ણ. આજે તો બ્લોગ બનાવવાનું બહુ મોટું થઈ ગયું છે અને ત્યારે 2 વાગી ગયા છે. 2 વાગે બ્લોગ ચાલુ કરીએ છીએ. અને અમારા ઢીંગલી બેન જો મારી હારે ઊભા છે અને ઘરના તો ઘણા બધા કામ છે. ઘડી મારવાની છે કપડાને. અને આ જો અમારું ઘર છે. કરાવું ને બધાને. આ જો ઢીંગલી બેન, જય માતાજી. જય માતાજી, રામ રામ સીતારામ. દરવાજો ખોલ. હાલો, હું તમને દશામાના દર્શન તો રોજે કરાવું જ છું, તો આજે પણ કરાવી દઉં તમને. દશામાના દર્શન કરવાનું તો ભૂલવાનું નથી કોઈ દી. બધા યુટ્યુબ ફેમિલીને દશામાના દર્શન કરાવવું. ઢીંગલી હાલે તો તને હરખો મોબાઈલ રાખતા આવડશે. ચાંદીની મૂર્તિ, આ મંદિરમાં બધું હરખું આવી જવું. આ ચાંદીની મૂર્તિ છે અમારે દશામાની, ત્યાં માટીની છે. અમારા કાનો છે, કાનાજી છે. અમારા કાનાજી છે. આ અમારા બીજા કાનાજી છે નાનો. આમાં ચામુંડમાં છે, ખોડિયારમાં છે, ગણપતિ બાપ્પા, રીતિ સિદ્ધિ માતા છે. અત્યારે તો જો આજે વરસાદ આવી ગયો છે સુરતમાં, તે બધું પલાળી દીધું છે. અને જો પાણીના ચાબલા ભરી દીધા છે. અમારો બહારનો નજારો છે. હું તમને બધાને આજે બહારનો નજારો બતાવું. આ અમારી સોસાયટી છે. જો ઠેઠ લગી ગાડીઓ પડ્યો દેખાય બધાને. હા તો હવે ડોહા બેઠા, હવે બધા ડોહલા બેઠા એ બતાવું છું. જો પાણી, આ જો પાણીનું ચાપલું ભર્યું. વરસાદ આવી ગયો ત્યારે બધા ડોહલા આમાં બેઠા હોય એ બતાવી દીધા. એટલે અમે બહાર ઓછા નીકળે, બધા આમાં જ બેઠા હોય, ખોડેશું ઢળી રહ્યા. અને આ અમારી ઓછરી છે બહારની. જો કવડી છે, બતાવું તમને બધાને. જો આટલી મોટી છે. અહીંથી એક કેટલી ઓલા દિવાલ સુધી છે. પછી અમારે પછી આ અમારું પાર્કિંગ છે. જો અમારા પાર્કિંગ પાછળ ઓલા દિવાલ સુધી ને આગળનું બધું અમે બતાવું. અહીંયા અમારે પાછળ બી એટલી જગ્યા છે ને અમારી ચોકડી છે. અહીંયા અમારી છે ચોકડી. અહીંયા અમે બધું કામ કરીએ ને આ અમારું રસોડું છે. આ બધું અમારું રસોડું. આ બેડરૂમ. ઓલો હોલ. અહીંયા દશામાન મંદિર ને બધું છે એવું બધું. ને આ અમારો હોલ. આટલી અમારી જગ્યા છે. 7,000 ભાડું ભરીએ છીએ અને માતાવાડીમાં રહીએ છીએ. અને બધા ફેમિલીને એમ થાય કે તમે રસોઈના વિડીયો નથી બનાવતા, પણ હું એકલે પડે છું, મને ટાઈમ મળે નહીં. સવારમાં અમારે ટિફિન થઈ જાય વહેલા, પછી હું કંઈ રસોઈ બનાવું નહીં. સાંજે રસોઈ બનાવું તો સાંજે હું તમને વિડીયો બતાવીશ, ચોક્કસ બતાવીશ. આજે હું શું બનાવવાની શું નહીં બધું. બસ હું આજનો વિડીયો અહીં પૂરો કરું છું. આવતીકાલે પાછા મળશું. જય માતાજી.